સ્વામિનારાયણ હરે. દાખું દાસ ઢંઢાવના ભક્ત અતિ ઘણા ભાવિક, દ્રઢમતી ધીરજ અતિ જાણે સત્ય અસત્ય વિવેક. તન મન ધન તુચ્છ કરી હરિજન થયા નર નાર. પ્રગટ પુરુષોત્તમને મળી ઉતર્યા ભવ પાર. સ્વામી કહેવાય ઢંઢાવ દેશ. કયો દેશ હશે ઢંઢાવ દેશ? એટલે ઉત્તર ગુજરાત કહેવાય. અમદાવાદ સાઈડનો દેશ છે, જેમાં ડાંગરવા ને કરજીસણ એ બધા ગામ આવે ને, એ બધા એ ઢંઢાવ દેશ આવ્યો. આખો ઢંઢાવ દેશ. બહુ ભાવિક ભક્તો ઘણા બધા, દ્રઢ બુદ્ધિશાળી, સત્ય અસત્ય વિવેક જાણા, જેનો સાચું અને ખોટું જાણે એવા હરિભગત. તન મન ધન તુચ્છ કરી હરિજન થયા નર નાર. પ્રગટ પુરુષોત્તમને મળી ઉતર્યા ભવ પાર. બાળ જોબન વૃદ્ધ વડી સર્વે થયા સનાથ. પરાપાર પર બ્રહ્મ જે તે નિરખ્યા નયણે નાથ. તન મન ધન તુચ્છ કરી નાખ્યા. જો વ્યવહાર કરવા પડે, પણ મનથી બધું નકામું છે. એક દિવસ આંખ વિચાણી નથી અને બધું તમારામાંથી હટી ગયું નથી. કુટુંબ, પરિવાર, માલ, મિલકત, બંગલા, કાંઈ નહીં રહ્યો, કાંઈ નથી આપણું. એવું સમજીને હરિભગત થયા. બોલો, બાળ ને જોબન ને વૃદ્ધ ને બધા સનાથ થઈ ગયા, અમને ભગવાન મળી ગયા. બોલો, જેણે સાક્ષાત પરબ્રહ્મને પોતાની આંખોએ દર્શન કર્યા હોય એવાના નામ સ્વામી કે કહું છું. ભગવાન જોયા એવા જનય ન ઘણા લેતા નામ આવે આનંદ. શ્રવણ દઈ જે સાંભળે તે વામે મહા દુઃખ દ્વંદ. હે દુઃખ માત્ર જાય બધા. એવા હરિભગતના નામ લઈએ ને તો સ્વામી કે આનંદ આનંદ થાય, અને જીવાત્માના જે દુઃખ છે ને જન્મ મરણના, એ ટળી જાય. મોટા ભક્ત છે મોટેરા ગામ, કણબી ભક્ત ભૂધરદાસ નામ. પુરુષોત્તમ રઘોનાથજી, હાંસજી વેણી દાસ રામજી. લખો લખુ ભગો પ્રભુ દાસ, બાઈ કંકુએ ત્યાગી જગ આશ. બાઈ હરીને રડિયાત બાઈ, રતનબાઈ છે મોટેરા માઈ. આ બધા નામ મોટેરા ગામના ભક્તજનોના સ્વામી નામ સંભળાવ્યા. એની બાજુમાં કોટેશ્વર ગામ છે. કોટેશ્વર ગામમાં જેઠો ભગત, ગંગાબાઈ, આ કણબી જ્ઞાતિના હરિભગત. પછી અડાલજ આવ્યું બધું. અડાલજની વાવ કહેવાય છે. એ ગામમાં ચૌધરી હરિભગત હો. તજી કુળ ધર્મ ભજ્યા હરિ. પોતાના કુળનો ધર્મનો ત્યાગ કરીને હરિનું ભજન કર્યું. એવા કણબી ભગત જયરામ, લાલો, જેઠો, અવિચળ, જમાલ, એ બધા ભક્તજનો અડાલજ ગામમાં રહે. ઉમાર સદ કરીને ગામ છે, ત્યાં કણબી, હરજી, હરખજી અને પુંજો ભાટ. કલોલ ગામમાં દેવ જાતિ ભક્ત છે આસો, કહીએ એનો કલોલ વાસો. આસો ભગત લો, એવા નામ છે. પછી ઓડા ગામ છે, ત્યાંના કાકુજી કાશીદાસ, શિવધરદાસ. ઓડામાં જેનો વાસ છે. રૂડા ભગત છે બાઈ રતન, એ રહે ઓડે હરિજન. રતનબાનું સ્વામી નામ લખ્યો. એ તો બહુ જબરા હરિભગત હો. કેવી ભાવના. મહારાજ આવવાના હતા, સમાચાર આવ્યા શ્રીજી મહારાજ આવે છે, તો શું કર્યું એણે? ઘરમાં માંડવો બનાવ્યો. માંડવો લ્યો, લગ્ન હોય, વરરાજો પેણવા આવે ને માંડવો બનાવે ને. કન્યાના ઘરે માંડવો કે ના ઘરે હોય? કન્યાના ઘરે હોય ને માંડવો.
તો એવો માંડવો રતનબાઈ બનાવ્યો. બોલો. પછી મહારાજ આવ્યા તો ગામની પાદરમાં મહારાજને પોંખવા ગયા. લ્યો, પોંખણા કર્યા, પોંખણા. પછી ઘરે લઈ આવ્યા ને માંડવામાં ખોડસી રાખીને એમાં બેહારે હરિભગવત કે પણ કેનો લગ્ન કરો? તો મહારાજને લગ્ન કરવા. લ્યો, કન્યા કોણ? પોતાની વૃત્તિરૂપી કન્યાને મહારાજની સાથે પરણાવે. બોલો, માંડવામાં બેહારીને. હો, પોતાની ચિત્તવૃત્તિ છે ને એને ભગવાનની સાથે પરણાવ્યા. એવા રતનબાઈ. એમ બીજું ધમાસણા કરીને ગામ છે, ત્યાં સુથાર જેઠો, કેશવજી, કણબી કાશીદાસ અને રાયજી, બ્રાહ્મણમાં ભવાની શંકરભાઈ અને વાણિયામાં ઝવેરભાઈ. જલોદ ગામમાં જોઈએ તો કોળી ભગત એક વાલો, અને આદરીજ ગામમાં ખાંટ પરિવારો, બાદરજી ને રતુજી ને અરજણ, પછી હવનબાઈ ને એ રતુજી રતુખાંટના મા હતા હવનબા. સત્સંગી ભૂષણમાં આવે, બે હતા હવનબા ને સુજાનાબા ને. એ મહારાજ ત્યાં કને જઈ પેલા મહારાજ ગયા ને એ ગામની બારે મહારાજની વાટ જોતા હતા. મહારાજ આવ્યા એટલે મહારાજે હવનબાને કે જો અમે આવ્યા છીએ, કે ઘણા બધા અમારી જોડે સંતો છે, હરિભક્તો છે, અમને કેટલા દી રાખશો ઘરે? કે તો હવનબા ને સુજાનાબા કે મહારાજ અમારા ઘરે અનાજ હશે એટલે જ રાખશું, કે ખાવાનું હશે એટલા જ રાખશું, બાજરો કે ઘઉં હોય એટલા જ રખાય. પણ અમે એવું સાંભળ્યું કે તમે જ્યાં રહ્યો ત્યાં ખૂટતું નથી. કે લ્યો, મહારાજ કે બહુ હોશિયાર કે હો, જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી તમને ઘરે રાખશો, અને તમે જ્યાં સુધી ઘરે રહેશો ત્યાં સુધી ખૂટવું ન જોઈએ પાછું. લ્યો, એ જવાબદારી મહારાજ કે અમારી. કે લ્યો, એવા આદરીજના હરિભક્તોને યાદ કર્યા. ત્યાર પછી કોલવડા ગામ છે, ત્યાંના જીવી, રતન અને પ્રભુદાસ કણબી ભક્તો બધા. પછી ઉનાવા ગામના સ્વામી કે નામ લખું તો કણબી ભક્ત રામદાસ ભાઈ, કુબેર વસન નાની બાઈ, કણબી ભક્ત કહીએ મોટી બાઈ, ભક્ત ભાટ રઘો બાજી ભાઈ, દ્વિજરૂપ રડિયાત નામા, ઠાર હરખો ઉનાવે ગામા. આ બધા ઉનાવા ગામના ભક્તજનો. સ્વામી જબરો લિસ્ટ બનાવી હોય ગામે ગામના હરિભગતના નામ. પછી પેથાપર ગામ છે, ત્યાં ક્ષત્રિય ભક્ત રાસોજી, સોનાર ગલાલભાઈ, બ્રાહ્મણમાં દોલી અને રાઈ ભાવસાર. આ બધા ભક્તજનો. વાસણ કરીને ગામ છે, ત્યાં ઈચ્છો, સકરો, કસલો. આ બધા જણસારી ભક્તજનો. જણસારી એટલે મોચી. એ બધા હરિભક્તો એ ગામમાં. એ કુંભાર મીઠો, એનું નામ મીઠો. પછી શોભાસણા કરીને ગામ છે, એમાં અમજો ભગત, મૂળો ભગત એ ચૌધરી જ્ઞાતિના, અને પગી જ્ઞાતિમાં લાલો અને છેલ્લો આવા હરિભગત. ચાંદીસણ ગામ છે, ત્યાં કણબી ભગત કુબેર અને ખુશાલ ભજન કરે મહારાજનું. સોજા ગામમાં કણબી દેવજી હરિનું ભજન કરે એકલો. ઇટાદર કરીને ગામ છે, ત્યાં કને કણબી ગણેશ કરે ભજન હરિનું, હંમેશા મહારાજનું ભજન કરે. ભક્ત સુતાર બેચર નામા, હરિજન કહીએ ગંગારામા, દ્વિજ અંબારામા, દુર્લભ રામા, શેઠ ભક્ત સાંકડા બે નામા. હવે સ્વામી લખે છે માણસા ગામના હરિભગત. માણસા ગામ મોટું, આજે પણ જબરું ગામ છે. માણસા શિખરબંધ મંદિર નામ છે. તો માણસા ગામના હરિભક્તોનું નામ સંભળાવું. સ્વામી કે સાંભળો. અંબારામ, દુર્લભરામ, આ બધા બ્રાહ્મણો. અને શેઠ એટલે વણિક હોય, સાંકડા બે નામ, પિતાંબર, બેચર, ઝુમખો, ભાઈ ચંદાદિક, ભાવસાર ભક્તો બધા, લખો. કણબી ભગત જોઈએ તો ગણેશ, ભગ્ગો, તેલી એટલે ઘાંચી હશે, તેલી એટલે ઘાંચી કહેવાય. તેલી મૂળચંદ, જેને દગવો મૂકી દીધો, ધન્નો, દલ્લો, દાસ, આ બધા ચૌધરી ભક્તજનો. મેલી પાપ ભજ્યા આપે હરી, પાપનો ધંધો મૂકી અને હરિનું ભજન કર્યું. પોતાના પરિવારમાં કદાચ એવા પાપના ધંધા મૂકીને ભગવાનનું ભજન કર્યું, એના સ્વામી નામ લખ્યા. હોય છત્રી હિન્દુજી
આદિક પુરુષ પાવન, બ્રાહ્મણમાં કુશળ, સોના ભાવસાર, આ બધી બાઈઓ પણ એ માણસા ગામના બધા હો. પછી વરસોડા ગામ છે, ત્યાં જોઈએ તો વીરો જીવણ ચૌધરી, રાઠોણ વણારસી, ક્ષત્રિય રવોજી અને મિયાજી વોરો. લ્યો ઈએ હરિભગત હશે ને, મુસલમાન સ્વામી નામ લખ્યું એમાં મિયો હે, એ રવોજી નામ હતું. રવોજી તો ક્ષત્રિય, પણ મિયાજી વોરો એનું નામ જ મિયાજી, વોરા જ્ઞાતિના. એને પણ કુસંગનો ત્યાગ કરી અને હરિનું ભજન કર્યું, સ્વામિનારાયણ ભગવાનનું. એના સ્વામી કે નામ લખું છું. પછી લાખરોડ કરીને ગામ છે, એમાં ભાવસાર કીકો ભગત. વિજાપર ગામ છે, એમાં કણબી ભગત ગોવિંદ નામે. રાણાસર ગામ છે, એમાં જણસારી લખા અને ધનાબે. સિંધપર ગામ છે, એમાં પ્રાગજી લુવાર. એ કોઈક નાનું વિજાપર હશે ને આ મોટું વિજાપર ગામ આવે, ફરી વાર આવ્યું પાછું એ જ દેશમાં. સિંધપર ગામમાં પ્રાગજી લુવાર અને વિજાપરમાં કણબી ભગત દયાળજી. પછી સથવારા જ્ઞાતિના પ્રાગજી ભગત, એ વજીબાના પિતા, વજીબાનું નામ લખ્યું હે. રેવો સાંકડો ભગત દેવો, હરિજન વજીબાઈ એક, જેઠી વખત વજીબા, નંદબાઈ, રડિયાતબાઈ વગેરે વગેરે બધા હરિનું ભજન કરે વિજાપરમાં. વિજાપરના વજીબા, એની વાત તો બહુ પ્રસિદ્ધ છે. મહારાજ કસોટી કરવા આવ્યા હતા બાવાનું રૂપ લઈને, પણ પાસ થઈ ગયા હો. ભગવાન સ્વામિનારાયણ સિવાય ગમે એટલો અભાવ મહારાજે ઘાલ્યો, પણ સ્વામિનારાયણ ભગવાનનો અભાવ આવ્યો નહીં. એ કે ભાઈ એટલે બાવા તું ગમે તેમ કે, પણ કળિયુગમાં સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. અનંત જીવો એનું ભજન કરે છે. ભજન કરે એટલું નહીં, શાસ્ત્રમાં જેના લક્ષણો બતાવેલા એવા ભગવાન છે ને, અંતે પાછા તેડવા આવે. એલા બાવા મહારાજને કેવો અમારા ભગવાન છે ને, અંતકાળ સમય આવે ને એ સોનાના વિમાન લઈને તેડવા આવે છે. ને ઘણા ભક્તો આજની તારીખ સુધી કહેતા જાય છે કે ભગવાન તેડવા આવ્યા છે, હું ધામમાં જાઉં, ચલો એમ કરીને ઉઈ જાય. એ આ સંપ્રદાય છે અને એવા ભગવાન છે. એટલે વજીબા બાવાને કે અમારા ભગવાનની નિંદા કરતો નહીં, કે ભગવાન સાચા છે, કે અમે ઓળખ્યા છે એને. હરિભક્ત દ્વિજ પીતાંબર, કહું કણબી ભક્ત સુંદર. કુબેર તુલસી ને રામાજી, જીવણ નર સઈ શંકર સામાજી. કલ્યાણ જન રતન બાઈ, ભક્ત એક કણબી કુડમાઈ. હેમચંદ રામચંદ જન્ના, ભાવ સારય ભક્ત પાવન્ના. આ બધા ભક્તજનો છે હો. વિહાર ગામના ભક્તજનો સામે નામ લખે છે. વિહાર ગામ છે. હેમચંદ, રામચંદ, કલ્યાણ, રતનબાઈ, ભારસાર જ્ઞાતિના કેટલાક, સુથાર જ્ઞાતિનો એક જગ્ગો, દ્વિજ માનું, વિહાર મોઝાર. વરાહ ભગવાનના દર્શન વિહારમાં થાય છે, નહીતર વરાહ ભગવાનના દર્શન લગભગ ક્યાં થાય નહીં. પણ વિહારમાં આપણું મંદિર છે, એમાં વરાહ ભગવાનની મૂર્તિ છે વિહાર ગામમાં. હવે સ્વામી ગેરીતા ગામના ભક્તજનો લખે, નામ લખે. ગેરીતા ગામ, ગેરીતા ને ગવાડા ને બધા છે. તો ગેરીતામાં આસારામ, મોતી ભાવસાર, સા એટલે વાણિયા અંબારામ, પછી તારાચંદ નંદરામ, ભાવસાર માનુ અને સાંકડી, આ બેનો. કણબી ભક્ત હરિભાઈ, ક્ષત્રિય ભક્ત જલ્લોભાઈ, દ્વિજ ભક્ત એટલે બ્રાહ્મણમાં હુલાસ એક ભગત હો. ભજી હરી તજી નહીં ટેક. લો સંકટ આવ્યું હશે ઘણું, પણ ટેક છોડી નહીં હો, સતત હરિનું ભજન જ કર્યું. આ બધા હરિભક્તો ગેરીતા ગામમાં રહે. હવે ગવાડા ગામની જોઈએ તો સથવારા જ્ઞાતિનો દેવો ભગત, એક જ ભગત પણ સારો સરસ ગવાડા ગામનો. મહારાજ ગવાડામાં અદ્ભુત લીડા કરી. ગેરીતા ગામમાં હતા એ હરિભક્તો ઢોલ બોલ બધા વગાડતા હતા. મહારાજ કે છાના મને હાલો ગયો. માન્યાની હરિભગત બહુ ધામધૂમ કરીને, તો એ બધા ધામધૂમ કરી હાલે તો મહારાજ એક હરિભગત લઈને નીકળી હાલ્યો, ભાગી ગયા.
ખબર ન પડી કોઈને. ગેરીતા ગામમાં ગયા, એક ઉમાભાઈ મહારાજ ભેગા લઈ ગયા. ભાઈ ભૂખ લાગી હા છે. વાણિયાની દુકાનની બહાર ઓટલી હતી, ત્યાં જઈને બેઠા. વાણિયાને કહે, એટલે ભૂખ લાગી, કાં ખાવાનું દે. ખાવાનું તમે જેમ ઋષભ ભગવાનને માનો એમ અમે ઋષભદેવ જેવા જ છીએ મહારાજ કે એવી તપસ્યા અમારે એકલા એકલા ફરીએ છીએ ને આવું બધું છે, લોકોના કલ્યાણ કરીએ છીએ. વાણીઓ કે 24 બી ગયા, 24 ગયેલો હવે ન ખવાય કે દી હાથમી ગયો. કે મહારાજ કે કોઈક વેચાતું લેવા આવે તો એને દઈ કે લ્યો, વેચાતું લેવા આવે તો એને દઈ, પણ તમને નહીં કે લ્યો. ઉમાભાઈ હતા ને એની પાસે આઠાના હતા. આઠાનામાં તો ઘણું બધું મળી જાય, ડારિયા વગેરે, પણ મારે એને એમ કે રૂપિયા વપરાઈ આવે લ્યો. ભગવાન હાર રૂપિયા વાપર્યા ને એને. એક જમાનો એવો હતો, ખીચામાં પૈસા હોય પણ વાપરવા ન જોઈએ, હાંચવી રાખવાના, હાંચવી. બોલો. અને આજે તો વાપરવાના હોય તો વાપરો, બસ. બદલાઈ ગયો જમાનો. એટલે ઓલે વેચાતા ડારિયા લીધા નહીં, અને વાણીએ મહારાજને ભૂખ્યા માગ્યા તો દીધા નહીં. પછી હારી રાતને ચોરી કરી ગયો પાછો. ભગત પાસે એક તલવાર હતી અને લોટો હતો ને એ બધું વાણીઓ લઈ ગયો. કોકને ખાવા દઉં 2 મુઠ્ઠી ડારિયા તો 24 લાગે, કરમ લાગે. મારે રાતને ચોરી કરી તો કરમ ન લાગે પાછા. એટલે કેવી સમજણ, કોકની ચોરી કરી તો કરમ ન લાગે પાછા. પછી તો મહારાજ સવારે ઉઠીને કીધું, એને કોઠીમાં હંતાડ્યા હતા. મહારાજ કે દઈ દો, નહીંતર પોલીસવાળાને કહેશું કે લો. પછી છનામાં દઈ દીધા. પછી કારણ કે ખબર પડી કે ક્યાં રાખ્યા છે એ ખબર, હું દેખું રહું. મહારાજ કે લો તું ચોરી કરી ગયો ને ક્યાં છે એ ખબર છે. એ પ્રભુની લીલા છે આ તો. પછી સ્વામી કે ઘણા બધા ગામના નામો. પામોલ કરીને ગામ છે, ત્યાં બ્રાહ્મણ ધનજી અને રામબાઈ હરિનું ભજન કરે. બીજું આગલોડ કરીને ગામ છે, ત્યાં વણારસિંહ રાયચંદ ભાવસાર અને એક લખીરામ. કડા ગામમાં બ્રાહ્મણ મનછારામ. બામણ ગામ છે, એમાં ક્ષત્રિય નારુજી, રતુજી, ગાંગજી અને બ્રાહ્મણમાં શિવરામ. અને સોનીમાં અંબારામ અને પ્રેમચંદ. છાબલિયા ગામ છે, છાબલિયા, એમાં કોળી ભક્ત જોઈતો અને કુબોજી એ હરિનું ભજન કરે. કઈપર ગામમાં ભક્ત ભાટ સાયબો જ જાણો, ગામમાં કઈપરમાં પરમાણો. એવા ગામના નામ છે. હવે સ્વામી કે વડનગરના ભક્તજનોના નામ કહું છું, સાંભળો. વડનગરમાં ઘણા હરિભક્તો રે. બ્રાહ્મણમાં ઉજ્જમ મુગટરામ. મુગટરામનું પરચો કૃષ્ણાનંદ સ્વામીનો ગ્રંથ છે ને એમાં લખાયેલો છે, પરચા પ્રકરણમાં. શ્રી હરિચરિત્રામૃત કરીને ગ્રંથ છે, 88 અધ્યાય વાળો ગ્રંથ. સદાશિવ, વનમાળી, બેચર વગેરે બ્રાહ્મણ ભક્તો. પછી જેઠી અને દોલીબાઈ, જેઠી જ્ઞાતિએ દોલીબાઈ, ફૂલાબા ને ઝુમખાબા ને આ બધા ભાવસર જ્ઞાતિના. ઉગરચંદ, હેમચંદ, આ બધા વડનગરમાં રહે. બીજું એમાં અમદાવાદની બાજુમાં શ્રીપોર કરીને ગામ છે, શ્રીપોર. સોની ભક્ત દયારામ ભાઈ, ખીમો ગોવિંદજી દલ્લુભાઈ, એ આદિ બીજા હરિજનના, વસે શ્રીપોરે ભક્ત પાવનના. સોની ભગત શ્રીપોરના બધા રે, ખીમો ને ગોવિંદ દલ્લુભાઈ. પછી સ્વામી કે વિસનગરના હરિભગતના નામ સાંભળો, જેણે શીશ સાટાની ભક્તિ કરી હો. ઘણી બધી ઉપાધિ કરતો હતો, લાલદાસ ગોરા હતા ત્યાંના, છતાં પણ શીશ સાટે એણે ભગવાનની ભક્તિ કરી. દ્વિજ સૂર્યારામ, મોતીરામ, બળદેવ કૃષ્ણાધર, અમુલખ આદિ દ્વિજ ભાઈ, ઉદય કુંવર લક્ષ્મીબાઈ, શિવબાઈ, ઉજડી, જેણે હરિનું ભજન કર્યું. પછી સાહા, જેતન, જેચંદ, પુંજો દયારામ, સોની પીતાંબર અંબારામ. પછી લાડકુંવરી, કણબીએ રામજી અને તુલસી. સલાટમાં જેઠારામ, બેચર, ત્રિભુવન, અમરચંદ, હેમચંદાદી, આ બધા. પછી વનમાળી જ્ઞાતિમાં ઉગરો, પાનાચંદ અને ઝવેરો. ભાવસરા જ્ઞાતિમાં આ બધા વિસનગરના ભક્તજનો નામ છે.
જાગીર કરીને ગામ છે હો. પછી એમાં કણબી મીઠો અને નાગજી હરિનું ભજન કરે. પછી સ્વામી કે આઈઠોર કરીને એક ગામ છે, એમાં જેઠો પ્રેમજી, હંસરાજ અને જસરાજ અને દેવબાઈ, નંદબાઈ વગેરે ભક્તજનો. ઉપેરા કરીને ગામ છે, એમાં કણબી ખુશાલભાઈ હરિનું ભજન કરે. પછી ઊંઝા ગામના ભક્તજનો જોઈએ તો કણબી નારણજીભાઈ, સામો, વાલો, મોરાર, મૂળજી, કામરાજ અને ગણેશ અને ખુશાલ. બ્રાહ્મણમાં નાથો અને જે કુંવરબાઈ, આ બધા ઊંઝા ગામના હરિભક્તો. સીતપુર ગામમાં જોઈએ ને તો બાઈ ચતુરી ભાવસર જ્ઞાતિના, ભાવની અને પૂરીબાઈ, ચોપદાર ભગવાન ભાઈ, આ ભક્તજનો. પાટણ ગામના ભક્તજનો જોઈએ તો ભાવસાર દયાળજી અને પુરુષોત્તમ, એને ભક્તિ બહુ ગમી. કણબી ભક્ત ઈચ્છો અને બેચર. મુંજપર ગામમાં ભક્ત ગોકળી, હરખો અને સુંદર હરિનું ભજન કરે. પાલનપુરમાં સ્વામી કે સોની હરિભગત ઇન્દરજી. મંડાણા ગામમાં કણબી હરિભગત ગોવિંદભાઈ એક જ. ધીણોજ કરીને ગામ છે, એમાં કણબી ભગત કુબેર અને દવાડ અને બ્રાહ્મણમાં બેચર અને બળદેવ. પછી મહેસાણામાં જોઈએ તો નરસઈ, ભાવસાર, મૂળચંદ, બ્રાહ્મણ ભગત કસલીબાઈ કે બ્રાહ્મણ હતા હો. કસલીબાઈ આવે છે ને કુશળબાઈ, એ કેળું ખાઈને રહેતા લ્યો, એક જ કેલાફળી ખાઈ લેવાની 24 કલાકમાં, અને હરિનું ભજન કરે. શ્રીજી મહારાજ 50 સંતો લઈને એના ઘરે ગયા હતા એકવાર. આખી જિંદગીમાં એક એને સંકલ્પ એવો હતો કે મહારાજને જમાડવાના સંતોને. ઘી ભેગું કરી રાખ્યું હતું. મહારાજ આવ્યા પછી મહારાજને ખીચડી આપીને ઘી આપ્યું કે આ ખૂટાડીને જાજો, તમારા માટે ભેગું કર્યું. મહારાજ તપેલું ચડાવ્યું, ખીચડીનું સમજાના, ઘી બધું નાખી દીધું, આખી લોટી. નિયમ પ્રમાણે ખાય ને બધું નાખી દીધું. હવે ખીચડી થઈ ગઈ ઢીલી, ઘીવાળી હાવ. પછી સંતોને જમવા બેઠા, પણ ઘણું ખવાય નહીં ને, ઘણું ઘી એટલે વધી પડી. પછી આજે તપેલું ચોકમાં જ ઢાંકી દીધું. મહારાજ કહે જો આંગણું મોટું હતું સમજા ને, સંતોને હુઈરો અહીંયા કને ઓઢી બોઢી અને હુઈ ગયા. શિયાળાનો સમય, ટાઢ હતી થોડી. સવારે જવા તૈયાર થયા ને કસલીબા કે મહારાજ આ બગાડીને ન જવાય કે. મહારાજ કે નાઈને આવી કે એ હું કાંઈ સમજો, નાઈને પાછા આવો કે ના આવો, તમારે શું ઠેકાણા કે લ્યો. મહારાજ કે મૂંઝાણ, હવે શું કરશું? સંતોને શું કરશું? સંતો કે મહારાજ તમે કેમ કરીએ? મહારાજ કે બેસી ગયા જમવા. અરે પણ હજી નાયા ધોયા નથી, દાંતણ બાંધી કર્યા નથી. ભગવાન હોય ને પ્રગટ, ગમે એવા ચરિત્રો કરે, એને કોઈ નિયમ ધર્મ લાગુ ન પડે. મહારાજ કે દાંતણે કરવાને, ખીચડીએ ખાવી, મોઢું ચોખ્ખું થઈ જશે લ્યો. એમને બેહાડી દીધા હો સવારમાં જ સંતોને બધાને. અને ખીચડી હવે તો શિયાળામાં જામી ગઈ, ઘી ઘણું હતું ને, કઠણ થઈ ગઈ. કઠણ મારે ચાવી થતી એમ ચોસલા પાડી બધા સંતોને ખીચડી ખારાડી. તપેલું થઈ ગયું ખાલી. મહારાજ કે ડોસીમાં આ તપેલું ખાલી, તો કે જાઓ રસ્તો ખાલી આવી ગયો. એવા ભાઈઓ કસલીબા, બ્રાહ્મણ જ્ઞાતિમાં સ્વામી લખ્યું નામ મહેસાણામાં. કણબી ભક્ત દ્વારકો જીવણ, ભાટ ચતુરો રહે અંબાસણ ગામના ભક્તજનો. પછી ખેંગારજી, મોડજી, ડુંગરી, ભગવાન દયાળે બીકવરજી. તો આ બધા ભક્તજનો વિરજાપર ગામ છે. વિજાપર નહીં પણ વિજાપરડા ગામ હો. એમાં ખેંગારજી ને, મોડજી ને, ડુંગરજી ને, વરજી ને આ બધા હરિનું ભજન કરે. બીજું એક સીતાપુર કરીને ગામ છે, એમાં સ્વામી કે કણબી ભગત હીરો, વેણી દાસ, રૂડા ભગત સીતાપુરમાં. અને કાલરી ગામ છે, એમાં ભાવસાર મેઘો અને કેશવજી કુસંગતજીને હરિનું ભજન કરે. લવજી, પ્રાગજી, નાથો ભાઈ, કહીએ કણબી હરિ ભગત નાથબાઈ. એ આદિ ભક્તિ પ્રભુજીની કરે, રહી ગામ તે ઉદલ પરે. ઉદલ પર કરીને ગામ હો, કેવા ગામના નામ છે ભાઈ. પછી ખેરવા ગામ છે, ત્યાં જીવણભાઈ નાઈ એટલે વાળંદ જ્ઞાતિના, હરખો સથવાર જ્ઞાતિનો, કણબી રાયચંદ,
આ બધા હરિભગત બાઈ ભાઈ બધા હરિનું ભજન કરે. પછી હેબવે કરીને ગામ છે, ગામ હેબવે, એમાં હરિનો ભગત પૂંજો પટેલ લ્યો એ ભજન કરે. ખરોડા ગામ છે, એમાં દેવચંદ અને ભાવસાર એ હરિનું ભજન કરે. દેવડા ગામ છે, એમાં હરખજી માતમ ભાટ, હા દેવડા ગામના હરખસા વાણિયા હતા લ્યો, એ સા લખ્યું એમ એ સ્વામી એનું નામ લખ્યું. દેવડા ગામના હરખસા વાણિયા, એને બિચારાને બહુ ભાવ થયો, મહારાજ અમારે ઘરે જમવા આવો જમવા આવો. સમજાય, આમ ગરીબ કહેવાય, પાછા શેઠ, ઘરમાં કાંઈ ન મળે. મહારાજ તો જાણે ગરીબ એમ, એને ભાવ બહુ, મહારાજ અમારે ઘેર જમવા આવો. મહારાજ કે જમવા આવીએ, પણ એક શરત, દાળ ને રોટલા સાદી રસોઈ બનાવો તો જમવા આવીએ, ખર્ચો કરો તો અમને પોહાય નહીં, તમે ગરીબ માણસ. કાંઈ વાંધો નહીં મહારાજ, દાળ રોટલા કરશો. નક્કી થયો. મહારાજ જમવા ગયા, એના ઘરનાને વાત કરી મહારાજ જમવા આવશે, અને કીધું દાળ રોટલા કરવાના. એના ઘરના કે આપણા હગા સંબંધી મહેમાન આવે ને તો કંઈક શીરો બીરો રાંધી, અને ભગવાન આવે ને દાળ રોટલા ખવડાવાય, એને દૂધ પાક ને માલપો ને આવું બધું બનાવી લો, શીરો ને જોરદાર ભજીયા બનાવે. મહારાજ આવીને આવ્યા, જમવા બેઠા. મહારાજ કે આ ગરીબનું ઘર નથી ગયેલો, એ બજાર પૈસા ઉવાડીને કર્યું બધું, સમજા ને, હાર મારું મહારાજને રાજી કરી એમ. મહારાજ કે અમે શું કીધું, દાળ રોટલા, આ દાળ રોટલા કહેવાય. મહારાજ કેવી લીડા કરીએ. મહારાજ કે હરખસા તમે પૈસાવાળા હો ગયો, અમે જમી નહીં હવે, કે 500 રૂપિયા ભેટ મૂકો અમારા ચરણે, પછી જમશો લ્યો. હવે 500 રૂપિયા ક્યાંથી કાઢવાના? ઉએ મન કર્યું તું તાણીને 500 રૂપિયા દો ભેટ, કારણ કે તમે પૈસાવાળા હો. પછી 500 રૂપિયાની ભેટ કરી. એના ઘરનાનું કાંઈક કડલું બદલું ગમે તો મૂકી આવી, અને 500 રૂપિયા લઈ આવ્યા, અને મહારાજને ચરણે મૂક્યા. પછી મહારાજ જમ્યા હો. પછી મહારાજ 500 રૂપિયા લઈને હાલો ભેગા ગયા, અને પછી દાળ તુવેરની મળતી હતી, વડનગર વિસનગર ઘણી બધી સસ્તી, 1 રૂપિયાની 4 મણ. 500 રૂપિયાની કેટલી મણ થતી હશે? 2000 મણ થઈ, કેટલી થઈ? એટલી બધી ગાડા ભરાવ્યા. એના ઘર હતા ઘણા બધા લાંબા. મહારાજ કે ઘરે ભરી દો, સાચવી રાખો, જોશે ત્યારે મગાવશું અમે કે. અને પછી આવ્યો દુષ્કાળ, ભાવ વધી ગયા બહુ, અનાજ ક્યાંયથી મળે નહીં. હરખસા પછી શું, પછી તો ચોર લોકો હેરાન કરે કે આના ઘરે અનાજ ઘણું હોય, કે કરો ચોરી. હરખસા કે મહારાજ હવે તકલીફ થાય છે કે બહુ, તમારી દાળ ઉપડાવી લો. મહારાજે કાગળમાં પાછું લખી નાખ્યું. મહારાજ કે અમારી નથી, તમારી જ છે, તમે વેચી નાખો, વાપરો, જમો, મજા કરો. પછી તો વેચી એને હો. ભાવ વધી ગયા હતા. 4 રૂપિયા 1 મણ, 1 રૂપિયાની 4 મણ મળતી હતી, એના બદલામાં 4 રૂપિયાની 1 મણ વેચાય, એટલે 2000 રૂપિયા થઈ ગયા ને, પાછા પૈસાવાળા થઈ ગયા. લ્યો, બધું છોડાવી લીધું અને સુખી થઈ ગયા. આવી ભગવાનની લીળા છે. હરખસા ભક્ત ભૂખણ મન છારામાં, તુલસી ભગો ભાવ સાર નામા, હરિજન એક જ્ઞાન બાઈ, એ આદિજન રહે મેવું માઈ. મેવું ગામમાં ભાવસાણ ભક્તજનો આજે પણ મેવું ગામમાં દર્શન કરવા જાય ને, આવડો થાળ પ્રસાદીનો એના ઘરે છે. આ ભૂખણ ભાવસારના ઘરે પરંપરાથી તો સંઘ આવે ને, એમાં ખાંડ નાખે, થોડી ખાંડ, સમજા ને, 2 વાટકા ખાંડ, પછી બધાને ચપટી દે પ્રસાદી. અમને દીધી હતી એકવાર, લીધી અમે મેવું ગામમાં. મહારાજ બહુ લીડા કરી. ભૂખણ ભાવસારને ત્યાં છોકરાને ત્યાં એક બાળકનો જન્મ થયો તો હાથ પગની ને કાંઈ નહીં, ખાલી 2 હોલ નાકમાંથી શ્વાસ આવ જાવ કરે, મોઢું હોય નહીં, પેલું માથું હોય નહીં, પગ નહીં. હવે એનું પાલન પોષણ કેમ કરું? મહારાજ ગયા તો મહારાજ કે કાંઈ ગડબડ થઈ છે, આવી ગયો. મહારાજ કે ઈ વરી શું લઈ આવો, તો કપડાં બીટીને લઈ આવ્યા. મહારાજ કે બ્રહ્માના કારખાનામાં સેમ્પલ બગડી ગયું લાગે કે લ્યો આવું કેમ? પછી મહારાજ એવી દ્રષ્ટિ કરીને એ હાથ પગ માથું મોઢું પેટ એ બધું થઈ ગયું. મહારાજ કે આનું ઝુમાબાઈ નામ રાખજો અને તમારો દીકરીનો પરિવાર રહેશે, એવા મહારાજ વરદાન આપ્યા. એવા બધા ભક્તજનો છે. હવે દેવરાસણ ગામ છે, એના ભગ્ગો, જેતસી, જીવો, ચાર જ્ઞાતિના આ બધા ભક્તજનો રહે.
પછી વસઈ ગામ છે બાજુમાં, કણબી ભક્ત કહીએ નરહર, ભાવસારમાં પુંજોભાઈ અને બેચરભાઈ, સાંકડા આદિક સત્સંગી, એ બધા ભક્તજનો વસઈ ગામમાં. બીજું ઉજાગર ગામ આવ્યું, રામજી, ગણેશ ને ઝુમો ને નાગર ને બાઈઓમાં સોનાબાઈ ને વગેરે વગેરે બધા. લાંઘણોજ ગામમાં જો ભક્ત માનસિંહ કણબી કહીએ એ આદિ જન લાંઘણો જ રહીએ, સોનાબાઈ ને બધા લાંઘણો જ ના. એની બહુ મજાની વાત છે. સોનાબાઈને ઈચ્છા હતી મહારાજને સંતોષ જમાડવા, તો મહારાજ 500 સાધુ લઈને આવ્યા એકવાર. આખી જિંદગીની ઈચ્છા હતી ને, રસોઈ તો બની, પછી ખેતરમાં રસોઈ બનાવતા હતા 500 સંતોને. નિષ્કુળાનંદ સ્વામીને બધા રસોઈ બનાવતા હતા. એમાં ગંગામાં આવ્યા હતા જેતલપુર વાળા. એ ગંગામાં સોનાબાઈને કે તારું સીધું બીધું અખર ન હોય કે મહારાજને માટે હું થાળ બનાવીશ કે હો, અને તારું સીધું છે ને એ સંતોને આપી દે કે સંતો જમે. તે સંતો રસોઈ બનાવતા હતા, પણ સોનાબાઈને મનમાં દુઃખ થયું. હો, મહારાજ ન જમે તો મનમાં સંતોષ ન થાય ને જોઈએ એવો. પછી મહારાજને આગળ આવીને રોવા માંડ્યા. મહારાજ કે કાં રૂ તો કે તમે મારું ન જમો. અરે મહારાજ કે તમારું જમવાના છે. તો ગંગામાં કઈ ગયા કે વાંધો નહીં મહારાજ કે અમે તમારો થાળ જમશું, તમે ચિંતા ન કરો. તે ગંગામાં પછી પોતાનું તારે થાળ બનાવ્યો, અને મહારાજ પહોંચી ગયા. સંતો રસોઈ બનાવતા હતા ને મોટા ખેતરમાં, કારણ કે 500 જણા એટલી જગ્યા જોઈને મહારાજ ત્યાં જઈને હજી વાર કેટલી વાર કે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ રોટલી અને બધું લગભગ તૈયાર છે, પણ દાળ વઘારવાની બાકી છે. મહારાજ કે વઘારીને હાલશે, લાવો. પતરાવલું લઈ અને લાડુ ને જે બધું હતું ને સંતો માટે બનાવ્યું, તો મહારાજ એમાંથી લઈને જમવા જ બની ગયા. મહારાજ લો ત્યાં જ સંતોના રસોડે. પછી ગંગામાને ખબર પડી કે મહારાજ જમવા બી ગયા, એટલે દામોદર ભગત પાસે જલ્દી થાળ બાંધી અને મૂક્યો મહારાજ પાસે. દામોદર ભગત લઈ આવ્યા. મહારાજ લ્યો તમારો થાળ આવ્યો છે. કોણે મૂક્યો? તો કે ગંગામાં. મહારાજ કે તું ને તારી ગંગા ખાવો કે લ્યો. શું કામ? ઈર્ષા આવી કે મારું કામ આવે તારું કામ ના આવે. હા, એવી ઈર્ષાવાળી ભક્તિ ભગવાનને ગમે નહીં. થાળ પાછો મૂકી દીધો અને સોનાબા રાજી થયા. લાંઘણો જ ગામમાં બીજા અમૃતબા હતા ને એની સંતો વાત કરે ને એ પછી મહારાજને માટે બાજરાનો લોટ જમાડીને મહારાજ રાજી થયા. આવા બધા પ્રેમી ભક્તો. પછી પલ્લિયજ ગામ છે, પલ્લિયજ. ત્યાંના બ્રાહ્મણ ભગત ઝુમખરામ, ગંગા, ગલ્લાલ, જીવો, વસ્તો, જ્ઞાનબાઈ, કણબી, હરિભગત જ્ઞાનબાઈ વગેરે બધા ભક્તજનો. પછી ખોરજ ગામ છે, ખોરજ એ જ દેશમાં છે. કોળી ભગત, બાલકદાસ, છત્રી કેશોજી, ગોદડજી, મુકોજી, કણબી ખુશાલ, ગોવિંદ નાયક અને મિયા લાલ. એક મિયો ખોરો પાછો. આ બધા ખોરજ ગામમાં રહી અને હરિનું ભજન કરે. ત્યાર પછી સ્વામી કે કરજીસણ ગામ. લો હા, કરજીસણ આવ્યું. જબરજસ્ત કરજીસણની વાતો. તો એમાં કણબી ભગત ભવાનીદાસ, કસડજી, જુઠ્ઠી બાઈ, ગોવિંદભાઈ અને જાદવજીભાઈ. બાઈઓમાં મીઠીબાઈ, બ્રાહ્મણમાં નાનાભાઈ, છત્રી ભગતમાં વખતોભાઈ. આ બધા ભગત કરજીસણ ગામ. આ કરજીસણમાં બધા ભગવાનનું ભજન કરે. બાજુમાં પછી વડું ગામ છે, વડું. વડુના પછી છત્રી ભગત માનોજી, ઉમોજી, કણબી ગોકુળ અને તુલસી, પુરુષોત્તમ, રબારી રત્નો. આ બધા વડુ ગામના ભક્તજનો. મોખાસણ ગામ કે સ્વામી કે એમાં મનોહર ભગત બ્રાહ્મણ જ્ઞાતિના, કણબીના કુબેર, જેઠો, હરિશરણ, રાયચંદ, છત્રી, આસ્કરણ એ આદિક ભક્ત રહે મોખાસણ ગામમાં. નારદીપુર ગામ છે. નારદીપુરમાં એનાથી પહેલા ઝુલાસણ ગામ. જો ઝુલાસણમાં ચૌધરી કઠણ ભક્તિ પ્રભુજીની કરી. બીજે ગુલાબચંદ અને સુખચંદ, વલ્લભરામ, જીવરામ આ બધા ભક્તજનો. પછી નારદીપુરમાં હરિજન હરિકુંવરબાઈ એનું નામ લખ્યું છે. કણબી ભક્ત વેણી દાસ બળી, ભાવ સંગર નરોત્તમ મળી. આ તો બધા ડાંગરવાના ભક્તજનો આવી ગયા બધા.
નારદીપુર ગામના ભક્તજન ઓલા એક બ્રાહ્મણે હતા, શું નામ? તીતો ભગત. એની સંતો વાત કરે, આમાં સામે નામ નથી લખ્યું, વહેલા મોડા થયા હોય, કદાચ પછી હરી સત્સંગી થયા હોય, પણ માન સન્માન બધું મૂકીને હો તીતા ભગત હોળીના દિવસો માણસો એને અપમાન કરવા માટે ગધેડા ઉપર બેહાર્યા. બોલો, ગાજરનો, રીંગણાનો ને જોડાનો હાર પહેરાવ્યો હો, માથા માથે ટક્કો મૂંડો કર્યો, એ પછી ગધેડામાંથી બેહારીને આખા ગામમાં ફેરવ્યા. ભગત કીર્તન ગાય, એ બીજા માણસો ઉરે ઉરે થાય ને અબીર ગુલાલ ઉડાડે. એના ઘરના પછી નારાજ થઈ ગયા થોડાક ભગતના, કે હા આમ ગામના માણસો કરી. પછી ભગત બધું આ બધું પૂરું થયું ને, ભગત ઘરે આવ્યા, એના ઘરના રીસાઈને ખૂણામાં બેઠા હતા. ભગત કે તને શું થયું? કે તો કે તમને કઈ ભાન છે કે આટલું બધું ગામના માણસો અપમાન કરે? ભગત કે મને તો આજે બહુ મજા આવી ગઈ લ્યો, કે તને પેણવા આવ્યું તો એટલો માણસો નતા કે ના, તેથી મને પછી કેટલો ખર્ચો કરવો પડ્યો. આજે તો ખર્ચો મારો કાંઈ નહીં, ગધેડા એના, ઢોલવાળા એના, અબીર ગુલાલ એના, ને આપણે તો ફાયદો થયો. આ કેટલાક જોડા મળી ગયા, ગાજર ને રીંગણાનું શાક બનાવવાનું, ગાજરનું અથાણું બનાવો. જોડા કેટલાક બે ત્રણ વાર તો જોડા હાલશે પહેરો, જોડા ને ચપલું બધું ભેગું જૂનો પાના, એના હાર બનાવીને ભગત પહેરાવી. ભગત રાજી થઈ ગયા. લ્યો, આને કોઈ દુઃખ લાગે? આનો કોઈ અપમાન થાય? તાકાત છે દુનિયામાં કોઈની કે આવા ભગતનું અપમાન કોઈ કરી શકે? કોઈની અપમાન કરવાની તાકાત નહીં. બોલો, નારાજ થાય જ નહીં બિલકુલ. કણબી ભક્ત વેણી દાસ વળી, ભાવ સંગ નરોત્તમ મળી. આ બધા ડાંગરવાના હરિભક્તો. વેણી દાસ જતનબાના બાપુજી હતા. એ પછી જતન રડિયાત, જતનબા, રડિયાતાબા, વજ્જીબા, જેણે કર્યું કણબી કુળ પાવન, આખા કણબી કુળને પાવન કરી નાખ્યો. જતનબા, લ્યો બાજરો ખૂટવા આવ્યો હશે, એના બાપ વેણીદાસ પટેલ કે જતનબાને કે હવે મારે જતા હોય ને તો જવા દેજે, કે હવે ખારી વાડીમાં વાવા જેટલો બાજરો માન રહ્યો હોય કે. અને મારા સાંભળી ગયા, અને મહારાજે જતનબાને પૂછ્યું, જતનબા તમારા બાપુજી શું કહેતા હતા? જતનબા કે મહારાજ, મારા બાપુજી એમ કહેતા હતા કે મહારાજ જવાનું નામ લેતા હોય ને તો જવા દેજે નહીં, કે ઘણું પડ્યું આપણા ઘરમાં, ખૂટે એમ નથી. કે લ્યો, મહારાજ કે તું દીકરી ખરી બાપાનું હાંચવે છે હો, તારા બાપે એમ નથી કીધું, જવા દેજે એમ કીધું હે. કે લ્યો, પછી મહારાજ વેણીદાસ પટેલને કે પટેલ અમને તમે કેવા જાણો છો? કે મહારાજ કે અમે જ્યાં રહીએ ને એનું કોઈ દી ખૂટે નહીં. પછી મહારાજ વનની વાત કરી. ગોરખપુર ગયા હતા કે અમે, કે ત્યાં ઓલો સંજય બારોટ એની વાડીમાં મહારાજ કે અમને 2 રોટલા જમાડ્યા એને, તો એને ત્યાં 7 મણ જુવાર થાય કે ન થાય એવી હતી, દુષ્કાળ હતો, છતાં પણ અમને જમાડ્યા તો 700 મણ જુવાર પાકી. લ્યો, મહારાજ કે અમે જ્યાં રહીએ ને ત્યાં કોઈ દી ખૂટે નહીં, એવી મહારાજ લીલા કરી છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધા ડાંગરવાના ભક્તજનો હો. છત્રી ભગત, પ્રતાપજી, ઉમેદજી, અગ્રોજી, થાનોજી, બન્નોજી, દલ્લુજી, અમરોજી, કેવા નામ લખ્યા? શેઠ સાકડચંદ, મૂળચંદ, હરજીવન, અવલનંદ, એ આદિ ભક્ત બાઈ ભાઈ, વસે ગામ ડાંગરવા માઈ. તો આ બધા ગામો ગામના ભક્તજનોના સ્વામી કે નામ છે. ગાઈએ, સાંભળીએ, વિચારીએ તો આપણા આત્માને જરૂર શાંતિ ચોક્કસ મળે. હરિજન પુરુષોત્તમ હરખો, વાસણજી વિઠ્ઠલજી નિરખો, આ બધા હરિભક્તો છે. ઘણા બધા નામ, બાકીના નામ આવતીકાલે. અમુક નામ ને અમુક ભક્તોની વાતો ને ભક્તજનો એવી છે ને, જીવાત્માના અંતરમાં ટાઢક વાળી દેવો. સાંભળીએ, ગાઈએ, વિચારીએ, વાંચીએ. સ્વામી કે જીવના પાપ બળી જાય એવા નામ છે બધા, એટલે પ્રેમથી ગાવા અને સાંભળવા. નિષ્કુળાનંદ સ્વામી એક લિસ્ટ એક જબરજસ્ત બનાવ્યો છે. એ એક આશ્ચર્યની વાત છે હો. આટલા નામ લખ્યા. એક સાધુ 16 પ્રકરણ છે. કેટલા? 16 પ્રકરણ. આપણે શું આખી ભક્તિ તમે રેકોર્ડિંગ કરી રહ્યા, એટલે હવે મૂકી ન દેવાય ને, એમાં જી આવે એટલે પ્રકરણની કથા હાલે છે. સજાનંદ સ્વામી મહારાજની જે બધા ભક્તોને જય સ્વામિનારાયણ. એહ આદિ ભક્ત બાઈ ભાઈ, વૈશે ગામ ડાંગરવા માઈ. હરિજન પુરુષોત્તમ હરખો,
વાસણજી વિઠ્ઠલજી નિરખો, હીરો જે કર્ણને દાન સંઘ, નાથા બેચરને હરિરંગ, એ આદિ ભક્ત કણ બી કહીએ, રૂડાજન રાજ પર લહીએ. ગામ, જ્ઞાતિ અને નામ એક જબરજસ્ત કામ નિષ્કુળાનંદ સ્વામી કરેલું છે. દુનિયામાં કોઈ ઇતિહાસમાં તમને જોવા ન મળે. કેટલા હરિભક્તો ભજન કરતા હતા, સંપ્રદાયમાં જોડાયેલા હતા. એમ એ સારા સારા લોકલની નામ લખી નાખ્યા હોય એવા નહીં હો, મહારાજને વિશે નિષ્ઠાવાળા ભક્તોના નામ લખ્યા છે. સ્વામી કે રાજપર ગામ છે, 2 ગામ છે રાજપર હો. ત્યાંના હરિભક્તો પુરુષોત્તમભાઈ, હરખોભાઈ, વાસણજી, વિઠ્ઠલજી, હીરો, જેકર્ણભાઈ, દાનસંગ, નાથાભાઈ, બેચરભાઈ, આ બધા ભક્તજનો. અને કણબીમાં જોઈએ તો રૂડા ભગત, અને બીજા રાજપર ગામમાં કણબી ભક્ત નારણ વસતા, આ બધા ભક્તજનો. પછી નંદાસણ ગામ છે, ત્યાં ભગો ભગત, ગણેશ ભગત, કણબી વર્ણમાં લ્યો જ્ઞાતિ, અને નારાયણ અને વસ્તો. માથાસુલ ગામમાં કણબી ભગત મોરાર, નારાયણ, વસ્તો અને બાઈઓમાં ગલાલબાઈ. આ માથાસુલમાં બધા કયો દેશ હાલે રહો? ઢંઢાવ દેશ. ઢંઢાવ દેશ અમદાવાદથી પૂર્વ અને ઉત્તર. ટુંડાલી કરીને ગામ છે, ત્યાંના ભક્તજનોના નામ સ્વામી કે સાંભળો. ગંગારામભાઈ, ગણેશભાઈ, ગોપાળભાઈ, માનોભાઈ, વાલોભાઈ, દિલના બધા દયાળુ. કણબીમાં ભક્તિવાલી, જેને ભક્તિ ખૂબ વાલી છે. પછી ઈરાણા ગામ છે, ત્યાં કણબી માધવજી, એક જ આખા ગામમાં એક હરિભગત. પછી કુંડાળ ગામ છે, તો ત્યાં કણબી કલ્લોભાઈ. કુંડાળ ગામનો કલ્લો, તમે વાત સાંભળી હોય તો કલા ભગત સત્સંગી થયા એટલે ગામના એના જ સંબંધીઓ એનો વિરોધ કર્યો, જમીન પડાવી લીધી ને આ બધી વાત એની આખી પરચામાં છે હો. પછી ઓલો કડી ગામ છે, ત્યાં બધું અડાલજમાં જઈને કે કંઈક અદાલતમાં કંઈક મારી વાત સાંભળો, ગરીબ માણસનું બાપ દાદાથી જમીન હું ખેડું છું ને બધા કે અમારી એ જમીન કે ઘણા ધક્કા ખાધા. પછી ઓલ્યા કે હવે એક ધર્મનો ન્યાય કરીએ કે લ્યો, કળિયુગમાં નિષેધ છે એ કે લોઢાનો ઘોડો તપાવી અને જમીનમાં લઈને તારી જમીન માટો મારી આવે તો તારી જમીન હાચી કે લ્યો. ભગત મહારાજનું બળ રાખીને કે ભલે. પછી તાસીરાને તેડું ન હોય, સવારના પૂરમાં પ્રોગ્રામ, એ આખું ગામ ભેગું થઈ ગયું લ્યો. ભગતના હાથ બળે કે નથી બળતા એમ. ઓલા બધા દેશી હતા ને, એ 500 રૂપિયા પહેલાં ભરી આવ્યા હતા ભગતને હેરાન કરવા માટે કે અમારા તરફે શું આવે, ચુકાદો અમારા તરફે આવો જોઈએ એમ. 500 રૂપિયા ખાઈને બેઠા હતા બોલો. પછી તો નક્કી કર્યું, એ બધા આવી ગયા, લોઢાનો ઘોડો લઈ આવે અને લાલ ચોળ કર્યો હો. પછી ભગતને કહે ઉપાડીને આંટો મારી આવો. એ બધા કંઈક સાધનથી ઉપાડીને ભગતના હાથમાં મૂક્યો હો. અને ભગત સ્વામિનારાયણ બોલીને પોતાની જમીન હતી એટલી હો, નહીં તો બીજાની જમીનમાં આંટો મારી આવે ને તો મળી જાય. આજે એવું હતું, પણ ભગવાનના ભગત એવો દગો ન કરે. એ ભગત પછી હાચા ન કહેવાય, સમજે ને. કોકનું ખાઈ પાડે ને એ ભગત ખોટા કહેવાય, પછી હાચા ન કહેવાય. જેટલી જમીન હતી ને એમાં આંટો મારી આવ્યા. કોઈક ઘોડો તપ્યો નથી, ભગત કે તો ઉપાડો તપ્યો ન હોય તો. ઘોડો તો બરોબર ગરમ થયો હતો, પછી જેવો નાખ્યો ને તો ઘાસે બધું ભરી ગયું. પછી ઓલ્યા કે જમીન ભગતની સાચી છે કે સમજાય ને. આ ભગતને અમથાના તમે ખોટો હેરાન કર્યો. ભગત સાચો હોય, એના ભગવાન સાચા હે. પછી બધાની કે 10-10 રૂપિયા કાઢો કે ખર્ચો કરાયો ને ભગત કને, તો 10-10 રૂપિયા ભગતને દેવરાયો. અદાલતનો જેટલો ખર્ચો થયો હશે એનો ખર્ચો દેવો પડે ને, એવું નિયમ છે ને પાછું. પછી બધા લખી દીધી જમીન ભગતને કે હવે તારી જ જમીન છે, કોઈ દાવો કરી શકે નહીં. આવા બધા પરચાવાળા.
કુંડાળ ગામમાં બીજા એક પુંજોભાઈ અને કેવડભાઈ, રૂપાબાઈ, આ બધા ભક્તજનો કુંડાળ ગામમાં વસે, મહારાજનું ભજન કરે. કડી ગામમાં જોઈએ સ્વામી કે સોની ભગત દયાળજી, મંગળજી, કણબીમાં ભાવ સંઘ, બ્રાહ્મણમાં ઉમેદરામ બાઈ, એક બેન કુંવરબા, ભાવસાર જ્ઞાતિમાં દેવચંદ ભગત, આ બધા કડી ગામના ભક્તજનો. સેદરડા કરીને ગામ છે, આપણે ગામના નામ ના સાંભળ્યા એવા ગામના નામ સ્વામી નામ લખ્યા. એમાં એક જ ભગત કણબી દેવકર્ણ, સારો હરિભગત. જાક્ષણ ગામમાં બ્રાહ્મણ હરિભગત હરિરામ એક જ. પછી રાજપર ગામમાં ભાવસાર ભૂલોભાઈ અને અવલબા. ઉભરડા ગામમાં કણબી જ્ઞાતિના ગલાલબાઈ, એક બાઈ હરિભગતો, આખા ગામમાં ભજન કરે ભગવાનનું. મનીપર ગામમાં રામજી, ઘેલો અને કસલબાઈ, કણબી જ્ઞાતિમાં. પછી ધુમા કરીને ગામ છે, ત્યાં કને કણબી કુબેર અને લક્ષ્મી દાસ અને નાથીબાઈ, અને બ્રાહ્મણમાં શંકરભાઈ એમ લખ્યું. એ બધા ધુમા ગામના ભક્તજનો. પછી ગોધાવી ગામ છે, ગોધાવી, ત્યાંના કણબી હરિભગત મોરારભાઈ, ગોકળભાઈ લુહાર જ્ઞાતિના. આ બધા ગોધાવી ગામમાં રે. કયા દેશના લેસ લાવીએ એ દેશ, આ દેશના ગામો ગામના હરિભગત. સ્વામી કે કેતા કેતા થાકે વાણી મન્ના, જેમ છે તેમ ન કહેવાય જન્ન. કેના નામ લખું ને કેને મૂકી દઉં સ્વામી કે લ્યો, એવા બધા હરિભક્તો છે, નામ લખ્યા જેવા. સારા સારા નામ લખવા પડે ને, મૂકી ન દેવાય. જેમાં જડ અર્ણવથી ઉપજે લહરી અપાર, તેમાં હરિ મહાજળથી હરિજન અપરમ પાર. અખંડ અહો નિસયુપજે, તેનો નવ થાય નિર્ધાર. કોણ લખ્યા કોણ લખશે, કોણ લખે છે આ વાર. જળ અર્ણવથી, સાગર હોય દરિયો, એમાં કેટલા મોજા આવે ને જાય ને કોઈ ગણતરી કરે નહીં. તેમાં હરિ મહાજળથી હરિજન અપરંપાર. એમ ભગવાન રૂપી મહાજળ છે, સત્સંગ રૂપી, એમાં તો કેટલા હરિભક્તો નવા નવા થાય, સમજા ને, અપરંપાર. અખંડ અહોનિશ ઉપજે, તેનો નવ થાય નિર્ધાર. સ્વામી કે કોણે લખ્યા નામ, કે આજ પહેલાના બતાવો, કોણ લખે છે અને કોણ લખશે આટલા બધા ભક્તોના નામ. इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य ढंढावदेशना हरिजनना नाम कया ए नामे 119 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिम श्रीधराम सर्वदेवेश्वराम भक्तिधर्मात्मजम वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. फूलनी माड़ा रे शोभे फूलनी माड़ा, बेनी सुंदर वरने शोभे गड़े, सुंदर वरने शोभे गड़े. फूलनी माड़ा नवल कलंगी पटका ऊपर तोरे हदवाड़ी, नवल कलंगी पटका ऊपर तोरे हदवाड़ी. फूलनी पछेड़ी ओढ़ी फूलनी पछेड़ी ओढ़ी उभावन माड़ी. फूलनी माड़ा रे शोभे फूलनी माड़ा, बेनी सुंदर वरने शोभे गड़े, सुंदर वरने शोभे गड़े. फूलनी माड़ा
ફૂલડાની વૈજંતી માળા હરિવરને ફાવે, ફૂલડાની વૈજયંતી માળા હરિવરને ફાવે, એ માળાને જોવા સારું, એ માળાને જોવા સારું, ઇન્દ્રાદિક આવે. ફૂલની માળા રે શોભે ફૂલની માળા, બેની સુંદર વરને શોભે ગળે, સુંદર વરને શોભે ગળે. ફૂલની માળા ફૂલ કલંગી માથે લટકે, છબી નવતમ સારી. ફૂલ કલંગી માથે લટકે, છબી નવતમ સારી. બ્રહ્માનંદ કહે નટવર મૂર્તિ, બ્રહ્માનંદ કહે નટવર મૂર્તિ, નેણું માધારી. ફૂલની માળા રે શોભે ફૂલની માળા, બેની સુંદર વરને શોભે ગળે, સુંદર વરને શોભે ગળે. ફૂલની માળા. સહજાનંદ સ્વામી મહારાજની જય.